જી હા, જુનાગઢમાં હોલસેલ ને હોલસેલ ભાવે. તો આજે તો આપણે આવી ગયા હતા શિવમ ટેક્સટાઇલમાં. गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी राजा फोटो माझा અહીં તમને બ્રાઇડલ ચોલી, રેડી ટુ વિયર, लाल लाल પટોળું, राजा फोटो કસુંબો, પાર્ટી પીસ, ડિઝાઇનર બ્લાઉઝ પીસ, વાલાસરમ, બાંધણી, झाला क्लोज आता वाईट એમાં પણ પેરામણીની લેવા દેવાની સાડીઓની ખરીદી માટે વિશાળ રેન્જ, એ પણ હોલસેલ ભાવે. मस्त खुशी એડ્રેસની વાત કરીએ તો દુકાન નંબર 205 શ્રીનાથ માર્કેટ, માંગનાથ રોડ, જુનાગઢ. गिफ्ट कर જૂનાગઢમાં વેપારીઓનો હલ્લાબોલ. જીઆઈડીસી 2 માં રોડના પ્રશ્ને વેપારીઓએ રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ. મેયરની 25 દિવસમાં રોડ બનાવવાની ખાતરી બાદ મામલો શાંત પડ્યો. હાઇલાઇટ્સ. પોલીસનો કાફલો ઘટના સ્થળે. મનપા સામે વેપારીઓની ઉગ્ર રજૂઆત. 25 દિવસનો અલ્ટિમેટમ, આંદોલન હાલ મુલતવી. બીજી વાત ને નિર્માણ બોલાવો આવી વાત નું કરે નથી એને પાછું ચૂંટાવું નથી એને પાછું બોલાવો ને બોલાવો નીલમભાઈ બોલાવો ના ના બીજા બધી વાત ના કરે બોલાવો તમે બોલાવો નીલમભાઈ બોલાવો બોલાવો વાંધો બોલાવો ને ખબર તો મોટો અમારો પાકો રસ્તો છે ઠીક છે તમે ફોલો મોટો અમારો પાકો રસ્તો છે ઠીક છે તમે ફોલો બીજા બધા પાણી પી લ્યો વાળા ને તો વાળ નથી કાઢલો બીજા બધા પાણી પી લ્યો વાળા
વાળાની તો વાળ નથી કાઢલો તડકો આપણે પ્રથમ નાગરિક છે ને આપણે અહીંયા આવ્યા એ બદલ આપણે એમને પેલા તો આભાર માનીએ. હવે મેયર સાહેબ આપણને અહીંથી જાહેરમાં રજૂઆત કરે છે અને પછી આપણે 5-6 જણા જઈ અને લેખિત લઈ આવીએ. જીઆઈડીસીના જે રોડનો પ્રશ્ન છે ને એ ગઈકાલેથી રોડની કામગીરી ચાલુ રહી છે. વધીને 20 થી 25 દિવસની અંદર રોડની કામગીરી પૂર્ણ થઈ જાય એ અમે બાંયધરી આપીએ છીએ. ભારત માતા કી જય. વાર્તા પૂરી થાય એક ભાગેલી જ નહોતી. હું તમારું અહીંથી બતાવીને હું સુરેશભાઈ સીધામાં ગયા હતા. પણ એક વાત નથી, અમે કાંઈક વિકાસના કામ કઈ તો ત્યાંથી એવું કહે છે કે અમારામાં ન આવો, તમે કરાવી લો. તમે કર્યા છે એની ના નથી દેતા, પણ ખાતું નથી એની વાત. કામ નથી થતું આ તમે મને અંદાજ કીધું ના કયો એટલે અમે હમણાં ઘીરે 10 થી 15 દિવસ તમે 1 મહિનો કે તમે આવો એટલે તમે 2-4 જણ આવો એટલે આપણે કમિશનર બેસી લઈએ તમારા પર કાયમી માટેનું પણ 15 દિવસ તમારા, 15 દિવસમાં નહીં 15 દિવસ, 1 મહિનો ને હજી 40 દિવસ, હજી ઘટતા હોય તો 50 દિવસ, પણ છેલ્લે 30 જૂન બરોબર, 30 જૂનનું લખી દો કે 30 જૂન સુધીમાં રસ્તા પૂરા થઈ જાય. તમારું શું કહેવાનું છે? આપણે પેલા મેયર સાહેબને સાંભળો. જ્યારે તમારો રસ્તો એ તો મારી એ વાત. એટલે કોઈ બી શું કીધું 15 દિવસ રોડ તાત્કાલિક ધોરણે કોઈ પણ રીતે ચાલુ કરવું પડશે. તને હું કમિશનર કીધું કમિશનર સાહેબ ભાઈ આજથી 15 દિવસ પહેલા કમિશનર સાહેબે મને ફોટા જોવે છે, ફોટા નાખ.
આવે એમાં અહીંયા ડિસ્કશન કરે આગળ વધુ બરોબર એમને બીજી વાત ને નીલભાઈ બોલાવો આવી વાત નું કરે નથી એને પાછું એને ચૂંટાવું નથી એને પાછું બોલાવો એને બોલાવો નીલભાઈ બોલાવો ના ના એ બીજા બધી વાત ના કરે બોલાવો તમે બોલાવો નીલભાઈ બોલાવો ભાઈ બીજા શાંતિ રાખો આપણે બધા બોલાવો વાંધો બોલાવો ને એને ખબર તો મોટો વાળો પાકો રસ્તો છે તો ઠીક છે ફૂલ તમે ફોલો કરો બાજુ એટલું મોટો વાળો પાકો રસ્તો છે તો ઠીક છે ફૂલ તમે ફોલો કરો બાજુ એટલું હા બીજા બધા પાણી પી લ્યો ને વાળા ને તો વાળ નથી કાલનો તડકો હા બીજા બધા પાણી પી લ્યો ને વાળા ને તો વાળ નથી કાલનો તડકો આપણે પ્રથમ નાગરિક છે ને આપણે અહીંયા આવ્યા આપણે એમને પેલા તો આભાર માનીએ હવે મેયર સાહેબ આપણને અહીંથી જાહેરમાં રજૂઆત કરે છે અને પછી આપણે 5-6 જણા જઈ અને લેખિત લઈ આવીએ. જીઆઈડીસીના જે રોડનો પ્રશ્ન છે ને એ ગઈકાલેથી રોડની કામગીરી ચાલુ રહી છે વધીને 20 થી 25 દિવસની અંદર રોડની કામગીરી પૂર્ણ થઈ જાય એ અમે બાંયધરી આપીએ છીએ. વાર્તા પૂરી કરી એક ભાગેલી જ નહોતી હું તમારું અહીંથી બતાવીને હું સુરેશભાઈ સીધા ગયા હતા એમ વાત નથી અમે કાંઈક વિકાસના કામ કહી તો ત્યાંથી એવું કહે છે કે અમારામ ન આવો તમે કરાવી લો તમે કૈરા છે એની ના નથી દેતા, પણ ખાતું નથી એની પાસે. કામ નથી થતું આ તમે મને અમે કીધું ના કેવો એટલે અમે હમણાં ઘીરે વહી બધી 15 દિવસ તમે 1 મહિનો કે તમે આવો તો તમે 2-4 જણ આવો એટલે આપણે કમિશનર બેસી લઈએ તમારા પર ટાઈમ માટેનું પણ 15 દિવસ તમારા 15 દિવસમાં નહીં 15 દિવસ 1 મહિનો ને હજી 40 દિવસ હજી ઘટતા હોય તો 50 દિવસ
પણ છેલ્લે 30 જૂન બરોબર 30 જૂન નું લખી દો કે 30 જૂન સુધીમાં રસ્તા પૂરા થઈ જાય આટલામાં હવે તમારું શું કહેવાનું છે આપણે પેલા મેયર સાહેબને સાંભળો પેલા એને સાંભળો જ્યારે જ્યારે તમારો રસ્તો લીધો મારે એ તો મારી એ વાત છે. મીટિંગમાં અધ્યક્ષતાને ઠરાવ બાંધીને એટલે કોઈ મેં શું કીધું 15 દિવસ પહેલા કીધું રોડ તાત્કાલિક ધોરણે કોઈ પણ રીતે ચાલુ કરવું પડશે તને હું કમિશનરે કીધું કમિશનર સાહેબ ભાઈ આજથી 15 દિવસ પહેલા કમિશનર સાહેબે હું પરેશભાઈ ચોવટિયા પ્રમુખ શ્રી ફેક્ટરી ઓનર્સ એસોસિએશન જીઆઈડીસી 2 આજ રોજ અમારો જે જીઆઈડીસી ના તૂટેલા ડાયવર્ઝન રસ્તાને લગતો જે પ્રશ્ન અને એને માટે જે અમે રસ્તા રોકો આંદોલન કરવાના હતા તે બાબતે જુનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા આજે અહીંયા અમારી સાઇટ ઉપર રૂબરૂ આવ્યા જીઆઈડીસી ના ગેટ પાસે અને અમોને લેખિતમાં એવી ખાતરી આપે છે કે આ રોડ રસ્તા અમે 25 થી 30 દિવસમાં પૂરા કરી દેશું અને ગઈકાલથી કામ ચાલુ કરાવી દીધું તો એ બદલ ખૂબ ખૂબ આભાર. જે જીઆઈડીસી 2 નો ડાયવર્ઝન કાઢતી વખતે જે રોડનો કોર્પોરેશન દ્વારા ડાયવર્ઝન કાઢતી વખતે ઉપયોગ કરવામાં આવ્યો હતો એ ઘણો સમય ત્યાં આ જીઆઈડીસી ના લોકોની માંગણી હતી કે રોડ તાત્કાલિક ધોરણે થાય પણ ક્યાંક ને ક્યાંક સરકારી કામગીરીને ધ્યાનમાં રાખી વર્ક ઓર્ડર જે વહેલી તકે મળે એવા પ્રયત્નો કરી અને આજે ગઈકાલેના દિવસેથી રોડની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આજે જીઆઈડીસી ના લોકો જે ભેગા થયા છે તેની આગળ પ્રમુખ છે જીઆઈડીસી ના બધા તમામ લોકો છે એને મળી અને એને બાંહેધરી આપી છે કે આવનારા 25 દિવસની અંદર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.